હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે ધોરણ 12નું જે આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર છે ભણી રહ્યા છીએ અને એની અંદર મેં સંપૂર્ણ DNA સ્વયંજનન પૂરું કર્યું છે. મિત્રો, એના મેં 3 વિડીયો બનાવ્યા છે: પ્રસ્તાવના, પ્રાયોગિક પ્રમાણ અને એની પ્રક્રિયા અને ઉત્સેચકો. તો આગળના વિડીયો જોવા વિનંતી, જેથી દરેક માહિતી તમને મળે અને તમે નીટમાં MCQSના જવાબ આપી શકો. આપણે NCERT લાઇન ટુ લાઇન ભણીએ છીએ, જેથી એક એક વર્ડની સમજણ મેળવી શકીએ, કન્સેપ્ટ મેળવી શકીએ. મિત્રો, તો છેક સુધી વિડીયો જોવા વિનંતી છે, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, નહીં તો અધૂરું જ્ઞાન ના હોવાના બરાબર છે. અને જો મારી ચેનલ પર નવા છો તો અત્યારે પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી આગળ જ્યારે હું વિડીયો નવા મૂકું છું ત્યારે તમે તરત જ નોટિફિકેશન મળે ને તમે અપડેટ થતા રહો. તો આજથી મિત્રો એક નવી પ્રોસેસ આપણે ભણીશું DNA બાબતે. તો આજે મિત્રો આપણે ભણવાના છે પ્રત્યાંકન અથવા અનુલેખન, એટલે કે ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન એટલે મિત્રો શું? તો સિમ્પલ ભાષામાં કહું તો DNAમાંથી RNA બનવાની ઘટના. મિત્રો, DNAમાંથી RNA બનવાનું છે. mRNA આપણે બનાવીશું. એકચ્યુઅલી બધા જ RNA DNAમાંથી જ બને છે, પણ અહીંયા જનરલી આપણે હાલ mRNA બનવાની ઘટના ભણવાના છીએ. તો DNAમાંથી RNA બનવાની ઘટના, એને મિત્રો પ્રતિયાંકન કહેવામાં આવશે. એની સંધિ છૂટી પાડીએ તો પણ ખબર પડે. પ્રતિયાંકન એટલે ઓપોઝિટ આંકન આપણે ભણવાના છીએ. અનુલેખન, ટ્રાન્સક્રિપ્શન ઇંગ્લિશમાં કહેવાશે. મિત્રો, તો પહેલી જ વ્યાખ્યા લખેલી છે કે DNAના એક કુંતલ પર રહેલ જનનિક માહિતીને RNAમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહે છે. એટલે કે મિત્રો, જો DNA હોય એની ઉપર કેટલીક માહિતી રહેલી છે, ન્યુક્લિયોટાઇડ રહેલા છે, અને એમાંથી RNA બનવાની ઘટના. તમે સ્ટ્રક્ચર જાણો છો RNAનું, કે એમાં એક જ શૃંખલા હોય છે, DNAમાં 2 શૃંખલા હોય છે, રાઈટ? તો અહીં આવું કરવું હોય તો અહીં પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. મિત્રો, યાદ રાખજો, વોટ ઇઝ પૂરકતાનો સિદ્ધાંત એટલે શું? મિત્રો, તો DNAમાં તમને ખબર છે કે DNAમાં A ના સામે T, G ના સામે C, C ના સામે G, T ના સામે A, આવી રીતે મિત્રો પૂરક શૃંખલાઓ જોડાયેલી છે. તો RNA એના આધારિત જ બનશે. મિત્રો, કે RNAમાં શું થશે? આ બેમાંથી એક શૃંખલા, દાખલા તરીકે ઉપરની શૃંખલા એ પિતૃ શૃંખલા તરીકે વર્તશે અને એની સામે મિત્રો જોડાશે RNA, મતલબ એની સામે નવી શૃંખલા બનશે RNA, રાઈટ? આ પૂરકતાના સિદ્ધાંતને આધારે બને છે. પણ ખાલી અહીંયા શું થશે મિત્રો? ટીની જગ્યાએ યુરેસિલ જોડાશે, કારણ કે તમે RNAનું સ્ટ્રક્ચર જાણો છો જેમાં યુરેસિલ હોય છે. તો Gની સામે C, Cની સામે G અને Tના સામે A. તો આ રીતે મિત્રો RNA બનશે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે. મિત્રો, એટલે જ્યારે RNA બનશે ત્યારે DNAની કોઈ પણ એક શૃંખલા, દાખલા તરીકે આ શૃંખલા એ પિતૃ શૃંખલા તરીકે વર્તશે, તો અહીંયા બંનેમાંથી એક જ શૃંખલા છે એ પિતૃ શૃંખલા તરીકે વર્તે છે, બંને વર્તતી નથી. મિત્રો, યાદ રાખજો, એના કારણો પણ આપ્યા છે. આપણે હમણાં ઉલ્લેખ કરું છું મિત્રો હું તમને, અને અહીંયા સમજાવું છું કે કેમ એવું થાય છે. બંનેમાંથી એક જ પિતૃ શૃંખલા તરીકે વર્તે છે. મિત્રો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા લખ્યું છે કે પૂરકતાના સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયા નિયંત્રિત કરે છે. તો મેં તમને સમજાવ્યું કે પ્રત્યાંકન પ્રક્રિયા માટે પૂરકતા જરૂરી છે, તો જ સામે એની સામે U, Gના સામે C, Cના સામે G અને Tના સામે A જોડાશે, રાઈટ? તો આ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યાંકન થાય છે. મિત્રો, સિવાય કે એડિનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસિલ સાથે બેઝ જોડ બનાવે છે. તમે જોઈ શકો છો કે એડિનની સામે અહીંયા એકચ્યુઅલી DNAમાં થાઇમિન આવે, પણ જ્યારે RNA બનશે ત્યારે એડિનને સામે શું આવશે મિત્રો? યુરેસિલ આવશે, કારણ કે RNAમાં યુરેસિલ સ્ટ્રક્ચર બહુ અગત્યનું છે, રાઈટ? સ્વયંજનનની પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ DNA બેવડાય છે, પરંતુ પ્રત્યાંકનમાં DNAનો ખંડ અને ફક્ત એક જ શૃંખલા RNAમાં પ્રત્યાંકન પામે છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો કે DNA જ્યારે સ્વયંજનન થતું હતું ત્યારે સંપૂર્ણ DNA સ્વયંજનન પામતું હતું. એકમાંથી 2 DNA બનતા હતા. મિત્રો, સંપૂર્ણ એમનું એમ ડુપ્લિકેટ DNA બની જતું હતું. પણ અહીંયા એવું નહીં થાય. મિત્રો, અહીંયા શું થશે કે આ DNA છે, તો DNAનું કોઈ ચોક્કસ ખંડ, રાઈટ? દાખલા તરીકે આ ખંડ, આટલો જ ખંડ મિત્રો, આમાંથી જ RNA બનવાનું છે, આમાંથી જ RNA બનશે, રાઈટ? એક ચોક્કસ ક્ષેત્રમાંથી RNA બનશે, કારણ કે મિત્રો આગળ આ RNA આપણે શું કામ બનાવીએ છીએ? તો RNAમાંથી પ્રોટીન બનવાનું છે. તો ચોક્કસ પ્રોટીન બનાવવાનું છે, એટલે DNAનો કોઈ ચોક્કસ ખંડ છે એ RNAમાં પરિવર્તિત થશે. મિત્રો, યાદ રાખજો, એટલે કે DNAમાંથી RNA બનાવશે ચોક્કસ ખંડમાંથી. તો પ્રત્યાંકનમાં ભાગ લેતા DNA કુંતલના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવા જરૂરી થઈ પડે છે. કેમ? મેં તમને કીધું કે પ્રત્યાંકનમાં જે ભાગ લે છે, દાખલા તરીકે આ જનીનનો ટુકડો ભાગ લે છે પ્રત્યાંકનમાં, અહીંયા મેં ડ્રો કર્યું છે, અને સીમારેખા જરૂરી થઈ પડે છે નક્કી કરવું, કારણ કે મિત્રો આપણે પ્રોટીન બનાવવાનું છે, RNAમાંથી પ્રોટીન બનાવવાનું છે, એટલે આખી પ્રક્રિયા એક સંકળાયેલી છે પ્રોટીન બનાવવા સાથે, રાઈટ? તો પ્રોટીન કોઈ ચોક્કસ જીનમાંથી બનશે, રાઈટ? તો DNAનો નાનકડો કાર્યકારી ટુકડો એટલે જનીન. મિત્રો, તો દાખલા તરીકે આ DNA આખું છે, એમાં આટલો ટુકડો
એટલે મિત્રો જનીન, રાઈટ, આવા નાના નાના ટુકડા છે જનીન જેમાંથી પ્રોટીન બનવાના છે. તો એક ચોક્કસ ક્ષેત્ર મર્યાદામાં આરએનએ બનશે મિત્રો. આખું ડીએનએમાંથી આરએનએ નહીં બને. અને બીજી વાત મિત્રો, આ બંનેમાંથી કોઈ બી એક શૃંખલા શાના તરીકે વર્તે છે મિત્રો? પિતૃ શૃંખલા તરીકે વર્તશે. રાઈટ, કઈ શૃંખલા વર્તે છે પિતૃ શૃંખલા તરીકે આપણે પાછળના વિડીયોમાં જોવાના છીએ મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર. ક્લિયર? તો અહીંયા મેં તમને સમજાવ્યું કે બે શૃંખલામાંથી એક જ શૃંખલા પિતૃ તરીકે કામ કરે છે, પૂરકતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે અને કોઈ ચોક્કસ ક્ષેત્ર મર્યાદામાં કામ કરે છે. 3 મુદ્દાઓ યાદ રાખજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, હવે આપણે જાણીએ કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ નથી થતું. તેનો જવાબ સરળ છે. સૌપ્રથમ, જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો તેનાથી ભિન્ન અનુક્રમવાળા આરએનએ અણુઓનું પ્રત્યાંકન થાય છે. યાદ રાખો કે પૂરકતાનો અર્થ સમાનતા નથી અને પ્રોટીન માટે સંકેત કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડ અનુક્રમ ભિન્ન હશે. આથી જો ડીએનએનો એક જ ટુકડો બે અલગ અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો આનુવંશિક માહિતીના સ્થાનાંતર ક્રિયાવિધિ માટે જટિલતા ઉત્પન્ન કરશે. તો મિત્રો 2 રીઝન અહીંયા આપ્યા છે. એડ હું કાઢીને અહીંયા લખું છું 2 રીઝન કે શું થઈ શકે મિત્રો, જો બંને બાજુ જો આરએનએ બને તો શું થઈ શકે. રાઈટ, તો આપણે વાત કરી કે પૂરકતાના સિદ્ધાંતના અનુસાર ડીએનએમાંથી એમઆરએનએ બને છે. તો માની લો કે આ ડીએનએ છે અને ડીએનએમાં આવી રીતે શૃંખલા આવી છે ATGC અને એના સામે ટીના સામે એ, જીના સામે સીના સામે જી. રાઈટ, તો પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે ડીએનએ બનેલું છે. હવે માની લો કે આમાંથી જો એમઆરએનએ બને છે તો આ એમઆરએનએ કેવું બનશે મિત્રો? એના સામે યુ, ટીના સામે એ, જીના સામે સી, સીના સામે એ. રાઈટ, સોરી જી. આ રીતે મિત્રો એમઆરએનએ બનશે, આ એમઆરએનએ બનશે આમાંથી. અને જો માની લો કે આ પણ શૃંખલામાંથી એમઆરએનએ બને છે તો આના સામે શું બનશે? ટીના સામે એ, એના સામે યુ, સીના સામે જી અને જીના સામે સી. તો મિત્રો આ રીતે 2 ચેનો આરએનએ બનશે. જો આવી ચેનો બને છે તો ફરી પાછા એકબીજાના પૂરક થઈ જશે અને આ બંને મિત્રો જોડાઈ જશે, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બની જશે. પણ મિત્રો આવું નથી કરવાનું, કારણ કે જો મિત્રો આરએનએ બનશે તો જ પ્રોટીન બનશે. રાઈટ, આમાંથી જ પ્રોટીન બનવાનું છે મિત્રો. જો આવું પૂરક બનશે તો એકબીજા સાથે જોડાઈ જશે અને પ્રોટીન પાછળથી બની શકશે નહીં. રાઈટ, તો આવું ના બને એટલા માટે મિત્રો બોડીમાં આવું થતું હોવું જોઈએ. આવું મતલબ આપણે વિચારેલું છે, 2 કારણો વિચારેલા છે. એમાં એક પહેલું કારણ આ છે કે જો બંને શૃંખલામાંથી આરએનએ બને છે, જો મિત્રો આ આરએનએ બનેલું છે, આ પહેલી શૃંખલામાંથી આરએનએ બનેલું છે નંબર 1 અને આ બીજી શૃંખલામાંથી આરએનએ બનેલું છે નંબર 2. રાઈટ, તો બંને એકબીજાના પૂરક બની જાય છે અને બંને જોડાઈ જાય છે, જેથી પ્રોટીન બનતું નથી મિત્રો. રાઈટ, જટિલતા થાય છે મિત્રો. આ પહેલી નંબર 1 શું થાય છે કે નંબર 1 પ્રોસેસમાં 2 પૂરક આરએનએ, અહીંયા લખ્યું છે પૂરકતાનો મતલબ સમાનતા નથી. મતલબ પૂરકતાનો મતલબ એમ છે કે સામે મિત્રો યુ અને એ જોડાઈ શકે છે, એ અને યુ જોડાઈ શકે છે, સી અને જી જોડાઈ શકે છે. તો આ પહેલું કારણ જો અહીંયા લખ્યું છે મિત્રો કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓ પ્રત્યાંકન નથી થતું, તેનો જવાબ સરળ છે. સૌપ્રથમ, જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે, મતલબ કે આ ડીએનએની બંને શૃંખલાઓ નંબર 1 અને નંબર 2 બંને ટેમ્પલેટ તરીકે કામ કરે. ટેમ્પલેટ એટલે મિત્રો પિતૃ શૃંખલા. રાઈટ, પિતૃ શૃંખલા તરીકે કામ કરે તો તેનાથી વિભિન્ન અનુક્રમવાળા આરએનએ અણુનું પ્રત્યાંકન થાય છે. તો આનાથી વિભિન્ન તમે જુઓ કે એના સામે મિત્રો યુ આવે છે, ટીના સામે એ આવે છે, સી, જી અને બીજી શૃંખલા પણ એવી રીતે જ ઓપોઝિટ આવે છે બીજા ટેમ્પલેટ શૃંખલાની. રાઈટ, તો યાદ રાખો કે પૂરકતાનો અર્થ સમાનતા નથી, એટલા માટે બંને પૂરકતાના જે કોડ બને છે એકબીજા સાથે જોડાઈ જાય છે મિત્રો. રાઈટ, અને બીજું કારણ શું છે મિત્રો? જો સપોઝ માની લો કે ચલો આવું પૂરક ના પણ થાય અને બંનેમાંથી આરએનએ શૃંખલા બને છે. માની લઈએ કે બંનેમાંથી શૃંખલા આરએનએ બને છે. રાઈટ, આ એક પહેલી નંબરની શૃંખલા, મતલબ આપણે ફરીથી કાઢીને ફરીથી હું ડ્રો કરું જેથી તમને વધારે આઈડિયા આવે. તો બીજા નંબરનું કારણ આપણે સમજીએ કે બીજા નંબરના કારણમાં શું થઈ શકે કે આ રીતે ડીએનએ છે મિત્રો. યાદ રાખજો, એના સામે ટી, ટીના સામે એ, જીના સામે સી, સીના સામે જી. અને આમાંથી મિત્રો જો પહેલી શૃંખલામાંથી માની લો કે આરએનએ બન્યું, એના સામે ટી, ટીના સામે એ, જીના સામે સી અને સીના સામે જી. અને બીજી શૃંખલામાંથી પણ આરએનએ બન્યું મિત્રો, આવી રીતે એ, ટી, જી અને સી. તો મિત્રો પ્રોટીન બંનેમાંથી બનશે. રાઈટ, માની લઈએ કે બંને આરએનએ બને છે, બંનેમાંથી પ્રોટીન બને છે. આ પ્રોટીન બન્યું અને આ પ્રોટીન બન્યું. રાઈટ, પણ બોડીમાં મિત્રો આટલા બધા પ્રોટીનની કોઈ ચોક્કસ પ્રોટીનની જરૂર છે. રાઈટ, તો બોડીમાં મિત્રો કોમ્પ્લેક્સિટી થશે કે કયા આરએનએમાંથી પ્રોટીન બનવું. રાઈટ, જટિલતા ઉત્પન્ન થશે, પ્રોટીન બાબતે જટિલતા ઉત્પન્ન થશે. રાઈટ, આપણે જોઈતું હતું આ જ પ્રોટીન બોડી માટે આમાંથી જ પ્રોટીન બનાવવાનું જોઈતું હતું, પણ હવે આવી શૃંખલા પણ બની ચૂકી છે. બીજામાંથી પણ પ્રોટીન બનવાની શક્યતા છે અને પ્રોટીનની જટિલતા ઉત્પન્ન થશે બોડીની અંદર મિત્રો. રાઈટ, તો જો બીજું કારણ શું લખ્યું છે
પ્રોટીન માટે સંકેતન કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો અનુક્રમ ભિન્ન હશે, રાઈટ. તો આના અંદરથી જે પ્રોટીન બનશે એનો અનુક્રમ મિત્રો અલગ હશે, આ પહેલી ચેનમાંથી, રાઈટ, એનો અનુક્રમ અલગ હશે અને આપણે જરૂર છે એનો અનુક્રમ પણ અલગ હશે. તો જટિલતા ઉત્પન્ન થશે મિત્રો ક્યુ એમિનો એસિડથી પ્રોટીન બનાવવા, રાઈટ. તો આપણે પ્રોટીન બનવાની ઘટના આપણે સમજવાના છીએ, પાછળથી આરએનએમાંથી કેવી રીતે પ્રોટીન બને છે. તો મિત્રો આ પહેલી ચેનમાંથી પ્રોટીન 1 બને, બીજી ચેનમાંથી પ્રોટીન 2 બને, રાઈટ. તો ઘણા બધા પ્રોટીન બની શકે છે મિત્રો. આવી ઘણી બધી ચેન્સ ડીએનએમાં હોય અને ડીએનએમાંથી પ્રત્યાંગનથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને. તો ઘણી બધી મિત્રો પ્રોટીન બની શકે છે અને જટિલતા ઉત્પન્ન થઈ શકે છે, રાઈટ. તો આ મુખ્ય કારણ છે. તો હવે જોઈએ મિત્રો, 2 જટિલતા આપણે તો જોઈ લીધી કે કયું શું પ્રોબ્લેમ હોઈ શકે છે. તો બીજું, એક સાથે 2 આરએનએ ઉદ્ભવે છે કે જે એકબીજાના પૂરક છે, તો બેવડી શૃંખલામાં આરએનએનું નિર્માણ કરશે. મેં તમને હમણાં પહેલું કારણ બતાવ્યું કે બેવડી શૃંખલામાં એનું નિર્માણ કરશે, જે આરએનએના પ્રોટીનમાં ભાષાંતરણ નહીં થવા દે અને પ્રત્યાંકનનો પ્રયાસ વ્યર્થ જશે. મેં તમને સમજાવ્યું પહેલાં જ કે આ ડીએનએ છે, રાઈટ. આ ડીએનએની શૃંખલા એક જે ટેમ્પલેટ શૃંખલા વર્તે અને 2 જો સપોઝ બે ટેમ્પલેટ શૃંખલા વર્તે છે, તો આમાંથી જે આરએનએ બનશે, રાઈટ, આ આરએનએ બનશે, આમાંથી જ હું બ્લુ કલરથી આરએનએ દોરું છું અને બીજું આરએનએ બનશે, એ એકબીજાના પૂરક હશે. મેં તમને સમજાવ્યું હમણાં કે આ રીતે જો કોડ હોય, વારંવાર સમજાવું છું એટલે તમને તકલીફ ના પડે મિત્રો, રાઈટ. આવી રીતે કોડ હોય તો એમાંથી મિત્રો અહીંયા આરએનએ બનશે, એમાં યુ હશે, અહીંયા એ હશે, સી હશે અને જી હશે. અને આમાંથી જો આરએનએ બને છે તો એ યુ, રાઈટ, અને પછી મિત્રો સીના સામે જી, જીના સામે સી હશે. તો આ એકબીજા સાથે જોડાઈ જશે મિત્રો, જેના કારણે પ્રોટીન નહીં બને. શું નહીં બને? પ્રોટીન. કારણ કે બેવડી શૃંખલાવાળું આરએનએ બન્યું છે તો પ્રોટીન બનશે નહીં, રાઈટ. તો વ્યર્થ જશે પ્રોટીન બનવાની પ્રક્રિયા. તો મિત્રો ઇન શોર્ટ આરએનએ બનવાની પ્રક્રિયા શું છે? ઇન શોર્ટ આરએનએ બનવાની પ્રક્રિયા શું છે? બહુ ધ્યાનથી સમજી લેજો. આરએનએ પ્રક્રિયામાં શું થશે? આરએનએ બનવા માટે શું થશે? તો જે ડીએનએ છે એ ડીએનએમાંથી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડીએનએમાંથી કોઈ પણ એક શૃંખલા, યાદ રાખજો કે કોઈ પણ એક જ શૃંખલા શું બનાવે છે? એક જ શૃંખલા એ ટેમ્પલેટ તરીકે વર્તે છે મિત્રો, ટેમ્પલેટ તરીકે વર્તે છે અને જેની ધ્રુવીયતા, યાદ રાખજો, જેની ધ્રુવીયતા હંમેશા 3' to 5' હશે મિત્રો, યાદ રાખજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. એવી જ શૃંખલા, દાખલા તરીકે અહીંયા લખ્યું છે 3' to 5' અને 5' to 3'. તો મિત્રો જેની ધ્રુવીયતા 3' to 5' હશે એ જ ટેમ્પલેટ તરીકે વર્તશે મિત્રો, યાદ રાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આ જ ટેમ્પલેટ તરીકે વર્તશે. કોઈ પણ અંદર જેની ધ્રુવીયતા 3.5' હશે, 3' to 5', એ જ મિત્રો એ ટેમ્પલેટ તરીકે વર્તશે. બંને ટેમ્પલેટ તરીકે નહીં વર્તી શકે. જો બંને વર્તશે તો મેં તમને કીધું એ પ્રમાણે કે બંને પૂરક બની જશે, આરએનએ બંને એકબીજા સાથે જોડાઈ જશે, એટલે પ્રોટીન નહીં બની શકે, રાઈટ. તો આપણે આરએનએ એટલા માટે બનાવવું પડે છે કારણ કે પ્રોટીન એ આરએનએમાંથી બને છે મિત્રો, યાદ રાખજો. આરએનએમાં ભાગ લે છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આરએનએ આપણે બનાવતા શીખીએ, જેને પ્રત્યાંકન કહેવામાં આવે છે. તો પ્રત્યાંકન એટલે સીધું ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ઘટના. તો આરએનએ બનવાની ઘટના બધા જ આરએનએ આવી રીતે બનશે મિત્રો, રાઈટ. તો નેક્સ્ટ આપણે વિડીયોમાં સમજીશું કે ડીએનએમાં એક પ્રત્યાંકન એકમ, મેં કીધું ને આખું ડીએનએ મિત્રો આરએનએ નહીં બને, પણ ડીએનએમાંથી કોઈ ચોક્કસ ટુકડો, જનીનનો ટુકડો છે એ આરએનએ બનાવશે. તો એ ટુકડાને આપણે પ્રત્યાંકન એકમ કહીશું. તો એકમ વિશે જાણીશું મિત્રો કે પ્રત્યાંકન એકમ કેવો હોય, પ્રત્યાંકન એકમમાં કયા ભાગો હોય, નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોમાં બધી જ એક લાઈન સમજણ પડી ગઈ છે. જો મિત્રો કોઈ કોન્સેપ્ટ રહી ગયો હોય, તમને કોઈ લાગતું હોય કે કોઈ ડાઉટ છે, તો મિત્રો ચોક્કસથી મને જણાવજો, હું તમને ચોક્કસથી હેલ્પ કરીશ. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી ભણી શકે. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.